કાશ્મીરના પુલવામા થયેલ આતંકવાદી હુમલાનો મામલો. પાટણ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓની તપાસ કરાઈ શરૂ. પાટણ જિલ્લાના તમામ પીઆઈ તેમજ એલસીબી અને એસઓજીની ટીમો બનાવી શરૂ કરી તપાસ. પાટણ શહેરમાં વસવાટ કરતા 32 શંકાસ્પદ બાંગ્લાદેશીઓની પૂછપરછ હાથ ધરાઈ. શંકાસ્પદ લોકોના જરૂરી ડોક્યુમેન્ટની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. પાટણ જિલ્લા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવેલ 32 શંકાસ્પદ વ્યક્તિઓમાંથી 2 મહિલાઓના પ્રાથમિક રીતે બાંગ્લાદેશી હોવાનો પુરાવા મળી આવ્યા. તપાસ બાદ જો બાંગ્લાદેશી સાબિત થશે તો રિપોર્ટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. હાલમાં સમગ્ર ગુજરાતમાં જે બાંગ્લાદેશી ગેરકાયદેસર રીતે ઘૂસેલા છે એ લોકોને શોધવાની અને એમને અટકાયત કરી અને ડિપોર્ટ કરવાની જે કાર્યવાહી ચાલી રહી છે એના ભાગરૂપે પાટણ જિલ્લામાં છેલ્લા 3 દિવસથી આ કામગીરી ચાલી રહી છે, જેમાં તમામ પોલીસ સ્ટેશનના પીઆઈ પોતાની ટીમ મારફતે પોતાના વિસ્તારમાં આવેલા સોની બજાર એ સિવાયના હોટલમાં જે ગેરકાયદેસર લોકો કામ કરી રહ્યા છે તમામને શોધેલા છે. અને 3 દિવસની કામગીરીના ભાગરૂપે આપણે અત્યારે 32 જેટલા શંકાસ્પદ લોકોને એલસીબી અને એસઓજીની ટીમ મારફતે જિલ્લા કક્ષાએ એની પૂછપરછ કરી રહ્યા છે. અને આ પૂછપરછમાં આપણને 2 મહિલાઓ એવી શંકાસ્પદ મળી આવી છે, જેના પ્રાઇમરી ડોક્યુમેન્ટ્સ પણ આપણને મળ્યા છે, જે શંકાસ્પદ રીતે એવું કહી શકાય કે બાંગ્લાદેશી હોવાની શક્યતાઓ છે. બંને જે મહિલાઓ છે એ પાટણ ખાતેની હોટલમાં કામગીરી કરી રહેલી હતી અને અમે ત્યાંથી જ એમને લઈ આવેલા છીએ.